नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, વધુ એક વિમાન દરિયામાં ક્રેશ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। કેલિફોર્નિયાના ત્યારે પેસિફિક ગ્રાફમાં એક નાનું ખાનગી વિમાન ક્રેશ થયું છે, જેમાં 3 લોકો સવાર હતા। અકસ્માતની માહિતી મળ્યા બાદ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને વિમાન સવાર લોકોની શોધ શરૂ કરી છે, જો કે હજુ સુધી કોઈ સફળતા મળી નથી। મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ફ્લાઇટ એરવરના ત્યારે ટ્રેકિંગ ડેટા અનુસાર એક નાના વિમાનને ત્યારે બેરોના સ્થાન સમય મુજબ રાત્રે 10:11 વાગે સાન ક્લાઉડ્સ એરપોર્ટથી ઉડાન ભરી હતી। તે છેલ્લે રાત્રે 10:37 વાગે મોરેટન નજીક જોવા મળ્યું હતું। લોકોને પેસિફિક ગ્રોવાકના ત્યારે મિત્રો દરિયાકાંઠે વિમાન એન્જિનનો જોરદાર અવાજ સંભળાયો હતો। ત્યારે કિનારા પર લોકોએ ત્યારે ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ તરતો જોવા મળ્યો હતો। વધુ વાત કરીએ તો રાત્રે વિમાન રડારમાંથી ગાયબ થવાની ચેતવણી અને રહેવાસીઓ તરફથી 911 કોલ મળ્યા બાદ ઇમરજન્સી અધિકારીઓ કાર્યવાહી કરી હતી। યુએસ કોસ્ટ ગાર્ડ અને કેલિફોર્નિયાના ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શન દુર્ઘટનાની તપાસ અને શોધખોળ શરૂ કરી હતી। નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડના તેની તપાસ કરશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।